છેલ્લા 4 દિવસથી રાજ્યમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। હજુ પણ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। એમાં પણ આજે અને આવતીકાલે કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વિંડીના માધ્યમથી પણ સમજીશું કે શું પરિસ્થિતિ છે। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। કયા વિસ્તારમાં રેડ એલર્ટ છે, કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે, વિંડીમાં શું બતાવી રહ્યું છે, તમામ પરિસ્થિતિનું આપણે ચિતાર જોઈશું, તમામ પરિસ્થિતિનો તાગ મેળવીશું। તો તમે જુઓ કે રાત્રિનો સમય કર્યો છે। આજે સવારથી જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। રાત્રિના સમયે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે અને એ વિસ્તારમાં તમે વરસાદી માહોલ જોઈ રહ્યા છો। સુરત, નવસારી, વલસાડ સહિતનો જે વિસ્તાર છે, ડાંગનો જે વિસ્તાર છે, સાથે તાપી જિલ્લાનો જે વિસ્તાર છે, ભરૂચ સહિતનો વિસ્તાર છે, નર્મદાનો જે વિસ્તાર છે, ત્યાં પણ તમે ભારે વરસાદ જોઈ રહ્યા છો। ખંભાત અહીંયા આવી ગયું, વડોદરાનો જે વિસ્તાર છે, સાથે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ હતું, તો વચ્ચે ક્યાંક ઝાપટા પણ પડી ગયા છે। હવે તમે જુઓ કે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તમને જણાવી દઉં કે પોરબંદર, ગીર સોમનાથ અને જે રાજકોટ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, વલસાડ, નવસારી અને જે ડાંગ છે ત્યાં પણ રેડ એલર્ટ છે। સાથે જ જે ભાવનગર, અમરેલી સહિતનો જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર, ભરૂચ અને તાપી જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છમાં આજે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે। તમે જુઓ કચ્છમાં રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। પછી ગાંધીધામ હોય કે પછી માંડવી હોય, આ તમામ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે સમયને થોડો આગળ લઈ જઈને પરિસ્થિતિ જોવાનો પ્રયત્ન કરીશું કે મધ્યરાત્રિએ શું પરિસ્થિતિ રહેશે। તો તમે જુઓ કે મધ્યરાત્રિએ 4 વાગ્યાનો સમય છે। 4 વાગ્યાના સમયે જે કચ્છનો વિસ્તાર છે ત્યાં થોડું વરસાદનું જોર ઘટી રહ્યું છે, પરંતુ બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં થોડું વરસાદી માહોલ રહેશે। સાથે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ રહેશે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે। સાબરકાંઠા સહિતનો વિસ્તાર છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો આ તરફ તમે જુઓ કે જે આ કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં તમે વરસાદી માહોલ જોઈ શકો છો। ગીર સોમનાથ હોય કે પોરબંદર હોય કે આ તરફ ભાવનગર સહિતનો, અલંગ સહિતનો જે વિસ્તાર છે ત્યાં સુરેન્દ્રનગરની આસપાસ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટની આસપાસ પણ વરસાદી માહોલ છે। કચ્છમાં તમે જુઓ આ તરફ રાપર સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। આ તરફ ડાંગ હોય કે પછી તાપી હોય કે ભરૂચ અને નર્મદાનો જે વિસ્તાર છે, પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એટલે મધ્યરાત્રિએ પણ આ પરિસ્થિતિ રહી શકે છે। હવે કાલે સવારની પરિસ્થિતિનો ચિતાર મેળવીએ કે સવારે શું માહોલ રહેવાનો છે। તમે જુઓ કે જેમ જેમ સવાર થઈ રહી છે, બનાસકાંઠા સહિતનો વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપણે સવારે 8 વાગ્યાની પરિસ્થિતિ જોઈએ તો 8 વાગ્યાનો જે સમય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદી માહોલ યથાવત છે, પરંતુ સાથે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 8 વાગ્યાનો સમય છે। તમે જુઓ કે દક્ષિણ ગુજરાત છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે ડાંગ અને તાપીમાં પણ છે, પરંતુ આ તરફ મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર છે ત્યાં ઓછો વરસાદ છે। માત્ર અહીંયા કોસ્ટલ બેલ્ટ એરિયા છે, ભાવનગર છે, સાથે જ મહુવા સહિતનો જે વિસ્તાર છે, અલંગ છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, અહીંયા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો કચ્છમાં પણ રાપર સહિતનો વિસ્તાર છે, માંડવી સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ છે। ગાંધીધામમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો લખપત સહિતનો, ખાવડા સહિતનો જે વિસ્તાર છે ત્યાં કશું જ નથી, પણ તમે જો કે આ તરફ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે જે રીતે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે પછીના જે દિવસો છે ત્યાં ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ રહેશે, કારણ કે જે સિસ્ટમ છે તમને ખબર છે કે બંગાળાની ખાડીમાંથી જે સિસ્ટમ આવતી હતી એ ધીરે ધીરે રાજસ્થાન સહિતનો જે વિસ્તાર છે ત્યાંથી બનાસકાંઠાના જે સરહદી વિસ્તારો છે તેને સ્પર્શે તેવી પૂરી શક્યતા છે। અને તમે જોઈ રહ્યા છો કે મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉદયપુરમાં પણ તમે વરસાદ જોઈ રહ્યા છો। એટલે સીધા જે રાજસ્થાનનો જે સરહદી વિસ્તાર ને અડીને જે આવેલા ગામડા છે બનાસકાંઠાના ત્યાં વરસાદી માહોલ રહેશે। હવે તમે જુઓ કે આ સવારે 8 વાગ્યાની પરિસ્થિતિ છે। હવે આપણે સમયને થોડું આગળ લઈ જઈએ કે કાલે બપોર દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે। તો તમે જુઓ બપોરે 1 વાગ્યાનો સમય છે ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ભારે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે। આ તરફ તમે જુઓ કે વેરાવળ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અલંગ, મહુવા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ છે। સુરેન્દ્રનગરની આસપાસ હળવો વરસાદ છે। તો દ્વારકામાં પણ ઓખા સહિત હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો રાપર અને જે લખપત સહિતનો વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ છે, પરંતુ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં તમને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ તરફ તમે જુઓ કે બનાસકાંઠામાં પણ હળવો વરસાદ રહી શકે છે। એટલે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે આજે અને આવતીકાલે હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે। તો તમામ જે અપડેટ્સ છે વરસાદની તમારા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ એના માટે તમારે સતત ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે। એટલે જો તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર ક્યાંય પણ ફોલો નહીં કરતા હોવ તો ફટાફટ ફોલો કરી દેજો અને આ વિડીયોને ફટાફટ શેર કરી દેજો। તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું। નમસ્કાર।